નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓના પક્ષમાં હાઈકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો. હવે સરકારની ખેર નહીં. તો મિત્રો, નિવૃત્તિ કર્મચારી પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. જો તમે સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, પેન્શનધારકો છો, તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તો મિત્રો, તમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો કેન્દ્ર સરકારના પેન્શનમાં સુધારાથી લઈને પેન્શન જીપીએફ ગ્રેજ્યુટી માટે 6 માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્ર સરકારના 6 કેસ સ્ટડીઝ રજૂ કરી છે, જેના પેન્શનને ઘણો ફાયદો થશે. તો ચાલો વાંચીએ તમામ કેસ સ્ટડી અમે એક પછી એક તો વિગતવાર જાણીએ છીએ. પહેલી છે મિત્રો કેસ નંબર 1, પેન્શન રિવિઝન છઠ્ઠા પગાર પંચ હેઠળ 2006 પહેલાં પેન્શનની ગણતરી વિસંગતતા સામે આવી હતી. છઠ્ઠા પગાર પંચ છઠ્ઠી સીપીસી મુજબ છેલ્લા પગારના 50%નો આધાર પેન્શનમાં સુધાર કરવાનો હેતુ, પરંતુ કેટલાક પેન્શનો આક્ષેપ કર્યો હતો કે લઘુત્તમ પગાર બેન્ડ મુજબ તેનું પેન્શન નક્કી કરવામાં આવ્યું નથી. ઉદાહરણ તરીકે જોઈ લઈએ કે શ્રી માણિકલાલ જેઓ 2001માં નિવૃત્ત થયા હતા, તેમનું પેન્શન 3,355 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું હતું. છઠ્ઠા પગાર પંચ હેઠળ તે વધારીને 4,583 રૂપિયા કરવામાં આવી હતી, પરંતુ શ્રી માણિકલાલ દાવો કર્યો છે કે તેમને 8,193 હોવા જોઈએ, જે લઘુત્તમ પે બેન્ડ 9,300થી 34,800, ગ્રેડ પે 4,200ના 50% છે. માર્ગદર્શન. આના પર કેન્દ્ર સરકારના માર્ગદર્શિકા જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પેન્શનની ગણતરી બે રીતે કર્યા બાદ મહત્તમ રકમ નક્કી કરવામાં આવશે. છેલ્લા પગારના 50% અને ન્યૂનતમ પે બેન્ડ પ્લસ ગ્રેડ પેના 50%. ટ્રિબ્યુનલ સીએટીના આદેશ આપ્યું કે પેન્શનમાં 8,103 રૂપિયા હોવા જોઈએ. સરકાર આ આદેશને હાઈકોર્ટે પકડાયો છે. હાઈકોર્ટમાં પકડાયો હતો, પણ કેસ પેન્શન તરફેમાં રહ્યો હતો. અસર. સીએટીના આદેશ બાદ કેન્દ્ર સરકારે તેનો અમલ કર્યો હતો. આ માર્ગદર્શિકા સુનિશ્ચિત કરે છે કે 2006 પહેલાં તમામ પેન્શનો સમાન અને સમાન પેન્શન મળશે. કેસ નંબર 2, સેવાઓના સમયગાળો અને પેન્શનની પાત્રતા. કેટલાક કર્મચારીઓની સેવા અવધિ 10 વર્ષની લઘુત્તમ મર્યાદા સુધી પહોંચી શકતી નથી, જેના કારણે તેઓ પેન્શન માટે અયોગ્ય બને છે. માર્ગદર્શન. સીસીએસ પેન્શન નિયમમાં 1972ના નિયમ 49(1) હેઠળ સેવાના અમુક મહિનાઓને એક સંપૂર્ણ વર્ષ તરીકે ગણવામાં આવશે. સસ્પેન્સ અથવા પગાર વિના રજાઓ સમયગાળો પણ સેવાના સમયગાળામાં સામેલ કરવામાં આવશે. અસર. આ સાથે કર્મચારીઓના લઘુત્તમ સેવાનો સમયગાળો પૂર્ણ કર્યો નથી તેમને પણ પેન્શનનો લાભ મળશે. કેસ નંબર 3, વિલંબિત ચૂકવણી પર વ્યાજની જોગવાઈ. સમસ્યા. નિવૃત્તિના લાભો, પેન્શન ગ્રેજ્યુટી વગેરેમાં વિલંબના કારણે પેન્શનોની નાણાકીય તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઉદાહરણ તરીકે શ્રી ગણપત સીપીડબ્લ્યુડી કર્મચારી 1 વર્ષના વિલંબ સાથે તેમની નિવૃત્તિનો લાભો પ્રાપ્ત થતા સીએટી અલ્હાબાદ બેન્ચે આદેશ આપ્યો કે તેમના વિલંબ માટે 6%નું સાદું વ્યાજ ચૂકવવામાં આવે. કેન્દ્ર માર્ગદર્શિકા. સીસીએસના પેન્શન નિયમ 1972ના નિયમ મુજબ 68 મુજબ કે જો 3 મહિનાથી વધુ વિલંબ થાય તો 6% વ્યાજ ફરજિયાત છે. ખાતાકીય બેદરકારી માટે સંબંધિત અધિકારી જવાબદાર રહેશે. આ પેન્શનરો સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરશે અને વિલંબના કિસ્સામાં વિભાગીય જવાબદારી વધારો કરશે. કેસ નંબર 4, નવી પેન્શન સિસ્ટમ એનપીએસ અને જૂની પેન્શન યોજના વચ્ચે શું ફરક છે? સમસ્યા. એનપીએસ હેઠળ મૃત કર્મચારી ભંડોળના વિતરણ અને કુટુંબ પેન્શન માટે પાત્રતાની મૂંઝવણ છે. ઉદાહરણ તરીકે, મૃત કર્મચારી માતાને ફેમિલી પેન્શન માટે લાયક ગણવામાં આવતી ન હતી. સીસીએસના એનપીએસના અમલીકરણમાં નિયમ 2021 હેઠળ ઓપીએસને ફિટ ડિફોલ્ટ વિકલ્પ તરીકે અમલમાં આવ્યો છે. એનપીએસના ફંડ કાઢીને વારસદારને વહેંચવામાં આવે છે. માર્ગદર્શન. મૃત કર્મચારીના પરિવારને જૂની પેન્શન યોજના ઓપીએસનો લાભ મળશે. જો કોઈ પાત્ર સભ્ય ન હોય તો તે એનપીએસ ફંડ કાઢીને વારસદારને આપવામાં આવશે. અસર. એનપીએસ અને ઓપીએસ વચ્ચે સ્પષ્ટતા મૃત કર્મચારીના પરિવારને સમસ્યા સહાય પૂરી પાડશે. કેસ નંબર 5, જનરલ પ્રોવિડન્ટ ફંડ જીપીએફ અને ટોચ મર્યાદા. સમસ્યા. જીપીએફમાં વાર્ષિક યોગદાન મર્યાદા 5 લાખ અને તેના પર વ્યાજ ચૂકવણી ઉલ્લંઘન છે. માર્ગદર્શન. જો જીપીએફ કપાતની મર્યાદા ઉલ્લંઘાઈ ગઈ તો વધારાની કપાત બંધ કરવામાં આવશે. વધારાની રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે, પરંતુ તે કરપાત્ર હશે.
જીપીઓ કેન્દ્રીય કર્મચારી નિયમ 1960 હેઠળ સંબંધિત મર્યાદાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા જોઈએ. તો મિત્રો, આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ.